આ છે રોડામાઇન બી, જે એક પ્રકારનું ઝેરી તત્વ છે અને કોટન કેન્ડી એટલે કે સૂતરફેણીમાં વપરાય છે. જો તમે તમારા બાળકોને આવી કોટન કેન્ડી લઈ આપતા હોય તો હવેથી બંધ કરી દેજો, કારણ કે કોટન કેન્ડીનો ગુલાબી કલર આ રોડામાઇન બી નામના ઝેરી કેમિકલના કારણે જ આવે છે. તમિલનાડુ અને પોંડિચેરીમાં આ કોટન કેન્ડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. FSSAI એ પણ ખાદ્ય પદાર્થોમાં આ કેમિકલ નાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં પણ જો કોઈ પણ વ્યક્તિ ખાવા પીવાની વસ્તુઓમાં આ રોડામાઇનનો ઉપયોગ કરતો પકડાશે તો એમને ફૂડ સેફ્ટી 2006 હેઠળ સજા પણ થશે. રોડામાઇન બી એક પ્રકારની ડાય છે જે કાગળ અને કપડાને કલર કરવા માટે વપરાય છે. આ કેમિકલના ફક્ત એક જ ટીપાથી કેટલાય કિલો ખાંડને ગુલાબી કરી શકાય છે અને કોટન કેન્ડી વેચવાવાળા ફેરિયાઓને આ ખૂબ સસ્તું પડે છે. આ કેમિકલનો લગાતાર વપરાશ કેન્સરનું જોખમ વધારી દે છે અને આ ઉપરાંત આ કેમિકલનો ઉપયોગ સોપારી, ગોળ, રોઝ વોટર તથા શક્કરિયા પર કલર ચડાવવા માટે પણ થાય છે. સાથે આ પણ સાંભળતા જજો કે વટાણા અને ભીંડા પર પણ આ પ્રકારના ઝેરી કલર ચડાવવામાં આવે છે. તરબૂચમાં પણ લાલ ચટક દેખાવ અને મીઠાશ માટે કલરના ઇન્જેક્શન અપાય છે. આનાથી પણ વધારે જણાવું તો અલગ અલગ ફ્લેવર્સના શરબત છે, મીઠાઈઓ છે, કેક અને પેસ્ટ્રી છે, આ બધામાં જ આર્ટિફિશિયલ કલર નાખવામાં આવે છે જે કેન્સરનું જોખમ કરે છે. માટે આજથી જ આવી કલરથી લથપથતી વસ્તુ ખાતા પહેલા સાવધાન રહેજો, સ્વસ્થ રહેજો અને લોકોની જાગૃતિ માટે આ વિડીયોને શેર પણ કરી દેજો.